મળી ગયો 84 લાખ યોની ફરી અને મનુષ્ય જન્મ મળે ત્યારે ઈશ્વરનું ભજન થાય. કારણ કે ઘણા બધા અવતાર તો બધાય મળે પણ બધી ઇન્દ્રિયો કામ ન કરતી હોય. એને શબ્દ બ્રહ્મ છે, શબ્દ મળે નહીં. ગાય છે એ માતા છે બરાબર છે,
પણ એ ભગવાનનું ભજન ન કરી શકે. આપણે એને પગે લગાય ગાને, પણ ભગવાનનું ભજન ન. ભગવાનનું ભજન કરવું હોય તો શરીર મનુષ્ય જે 84 લાખ યોની અને એટલા પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે કંઈક આ સેવા કરી શકે, કોઈની વાત સમજી શકે, કોઈના દુઃખમાં ભાગ લઈ શકે. એ આ શરીર જ્યારે મળે, મનુષ્ય શરીર મળે, આમાં જ થાય છે. એટલે સંતો કહે છે કે આ અવસર તો ચૂકી ગયા, આ અવસર ચૂક્યા એટલે 84માં વચન ચૂક્યા 84માં જાય જાડેજા. આ બધી સંતોની જે વાણી છે ને, વચન એટલે કઈ નહીં, આજે મનુષ્ય જે મળ્યો છે ને આ વચન તો ચૂકી ગયા. ધરીને તું ધ્યાન ઘટમાં જો, મળ્યો યા એ મળ્યો યા અવસર મદાનો. કોઈ ભગવાન આપણી સામે ઉભા રહે એવી કઈ વાત નથી, પણ એક વસ્તુનો અનુભવ કરવાની જરૂર છે કે આ જે બધું હાલી રહ્યું છે ઈ સત્યથી કઈક હાલી રહ્યું છે, આવું આપણે માન ન મળે, આવો અનુભવ આપણે કરવાનો રહે કે આ જે બધું હાલી રહ્યું છે અને કઈક આમાંથી જતું રહે તો પછી આ શરીર નથી હાલતું. એટલે એવો સત્યનો પ્રકાશ છે અને
સત્યને માનવું જ પડશે. એવો આપણે અનુભવથી ખ્યાલ કરવો પડે ભગવાન છે એવો આપણને અનુભવ થાય, ભાસ થાય. ભગવાન આપણી ભેગા આખો દી હાલે અને આપણે ભેગા બે ઉઠે એવું ન બને. પણ એનો જ પ્રતાપ છે ત્યારે જ આપણે બે વિશે ઉઠવી છે આવું માનવા મળે. મળ્યો એ મનુષ્ય જન્મ